યરમાં મેં અહીંયા ઘણી બધી મહેનત કરી હતી. મને મેથ્સ સબ્જેક્ટ બહુ જ ગમતો હતો અને એમાં સરે પણ મને બહુ જ સપોર્ટ કર્યો મેથ્સ સબ્જેક્ટ ભણવા માટે, શીખવા માટે એન્ડ ફોર્મ્યુલાઝ યાદ રાખવા માટે. એન્ડ અત્યારે હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ન્યૂ વલ્લભ વિદ્યાનગર MBIT કોલેજમાં કરું છું. એન્ડ આજે 6 થી 8માં હું જ્યાં ભણી છું એને મને ત્યાં અત્યારે બહુ જ ફાયદો થાય છે. મેં સાયન્સ લીધું હતું અને એમાં પણ મને મેથ્સ સબ્જેક્ટ ગમતો હતો ગણિત, એટલે મેં મેથ્સમાં આગળ ગઈ હતી. એટલે અત્યારે હું એન્જિનિયરિંગ કરી રહી છું અને એના ફોર્મ્યુલાઝ મેથ્સ પહેલેથી બેઝિક પાકો હતો એટલે મને અત્યારે ત્યાં બહુ જ તકલીફ નથી પડતી. એન્ડ જો તમારે 10th પાસ થાઓ પછી 11th 12thમાં આવો ત્યારે 3 બ્રાન્ચ હોય છે, કોમર્સ, આર્ટ્સ એન્ડ સાયન્સ. એમાં જેને ગણિત વિજ્ઞાન વધારે ભાવતું હોય એને સાયન્સમાં જવું જોઈએ. એકાઉન્ટ છે, પછી બીજી લેંગ્વેજ છે, એને જે ભાવતું હોય કોમર્સ ને આર્ટ્સમાં જઈ શકે છે. એન્ડ સાયન્સમાં પણ 2 ભાગ હોય છે, ગણિત અને બાયોલોજી. બાયોલોજી એટલે આપણે જે બોડી હોય આપણા શરીરની એના વિશે ભણવાનું આવે અને ગણિતમાં મેથ્સ વિશે, ગણિત દાખલા સમ એ બધું આવે ભણવાનું. તો મને ગણિત ફાવતું હતું એટલે મેં ગણિત લીધું છે. અને બાયોલોજીમાં ઇન્ટરેસ્ટ હોય તે બોડી પાર્ટ્સમાંથી બાયોલોજીમાં પણ જઈ શકે છે. એન્ડ બાયોલોજીમાં પણ ઘણી બધી પાર્ટ્સ હોય છે, લાઈક ફાર્મસી છે, એ તો બંને માટે બંને લઈ શકે, ગણિત અને બાયોલોજીવાળા. ફાર્મસી છે, પછી ફિઝિયોથેરાપી છે, પછી ડૉક્ટરી લાઈન, લાઈક આપણે ડૉક્ટર નથી હોતા તાવના, શરદીના, એ પણ તમે ભણી શકો છો બાયોલોજીમાં. ગણિત જેને ફાવતું હોય તો એના માટે એન્જિનિયરિંગ છે, BSc છે, બધી જ લાઈન ખુલ્લી છે. જો અત્યારે અમે 6 થી 8માં ઘણી બધી મહેનત કરી એટલે અમને અત્યારે ત્યાં ફાયદો થાય છે. અને ભવિષ્યમાં પણ જો આવી મહેનત અમે રાખી તો અમે સોફ્ટવેર ડેવલપર, એટલે કે જે આપણે મોબાઈલમાં વેબસાઇટ્સ આવે છે, ગૂગલ આપણે યુઝ કરીએ છીએ, તો એ વેબસાઇટ એ લોકો કેવી રીતે બનાવે, આપણે કેવી રીતે એને આપણે અંદર કેવી રીતે લોકોએ પ્રોગ્રામિંગ કરેલું હોય બધું એના વિશે ભણવાનું આવે. અને એને અત્યારે સારો સ્કોપ છે તો અત્યારે કદાચ જોબ પણ મળી જાય સારી પોસ્ટ પર. એન્ડ જો મેં મહેનત કરી છે એવી રીતે તમે પણ અત્યારથી મહેનત ચાલુ કરી દેજો. અને ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ તમે તમારો પાકો રાખજો, કારણ કે તમારે 10th 12th સુધી ગુજરાતી આવશે, પછી તમે BSc લેશો કે ગમે તે લાઈનમાં જશો ઇંગ્લિશ તો આવવાનું જ છે. એટલે તમે તમારું ગ્રામર ને ઇંગ્લિશ પાકું રાખજો. અને અમે અત્યારે અહીંયા બોલી રહ્યા છીએ, અમને એટલી બધી પ્રેક્ટિસ નથી બોલવાની એટલે અત્યારે તકલીફ થાય છે, પણ તમે પણ આવે છે અત્યારે. પણ જો તમે અત્યારથી આવી રીતે પ્રેક્ટિસ ચાલુ રાખશો તો તમને આગળ જઈને કંઈ જ વાંધો નહીં આવે. તો મેં મહેનત કરી છે એવી રીતે તમે પણ મહેનત કરજો તો તમે પણ સારી પોસ્ટ પર જશો. મારું નામ પટેલ તન્વી છે. હું SY BSc BPN RPTP સાયન્સ કોલેજ વલ્લભ વિદ્યાનગર ભણું છું. 2nd યરમાં છું અને મારો સબ્જેક્ટ બોટની છે. હું બાલ મંદિરથી ધોરણ 10 સુધી આ જ કેમ્પસમાં ભણી છું અને 6 થી 8 મેં અહીંયા જ કર્યું છે. અમે આ સ્કૂલમાં બહુ જ મસ્તી કરતા હતા અને બહુ જ આમ એ કરતા હતા. સંગીત સર બોલતા હતા કે ભણો પણ અમે એટલું બધું નહોતા લેતા. પણ પછી ખબર પડી કે કેટલું મહત્ત્વ છે ભણવાનું. જ્યારે કોલેજમાં ગયા ત્યારે પછી ખબર પડી કે સાયન્સ ને બધું શું છે એમ. તો મેં ધોરણ 11માં મેં સાયન્સ સ્ટ્રીમ લીધી હતી અને પછી મેં BSc કરવાનું વિચાર્યું. તો અમે તમારી એજના હતા ત્યારે અમને એવું લાગતું હતું કે ઠીક હવે નહીં ભણવું, પણ જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે ખબર પડી કે કેટલું મહત્ત્વ છે ભણવાનું. તો હું એ કહેવા માગું છું કે આ એજમાં થોડું વધારે મહેનત કરીને જે બી સ્ટ્રીમ લો એમાં થોડું તમારું વધારે આપો એમ, તમારું મહત્ત્વ. તો મારી બેન છે આ મનસ્વી, તો હું એને બી કહું છું કે તું જ્યારે બી એ લેસન કરવા બેસે તો એને કહું કે થોડું વધારે કરજે એમ. આગળ બી તારે જે સ્ટ્રીમ લેવી હોય એમાં તારું વધારે મહેનત આપવાની. પછી આ સ્કૂલમાં તો અમે બહુ જ મસ્તી કરતા હતા. ટીચર આપણે ચંપા કરીને બોલાવતા. એટલે એ બધું બહુ યાદ આવે. ત્યારે અમે 26મી જાન્યુઆરી આવ્યા હતા ત્યારે યાદ આવ્યું કે બહુ વર્ષ પછી અમે અહીંયા સ્કૂલમાં આવ્યા. અને પછી દેવ સરે અમને બધાને ઇન્વાઇટ કર્યા આગળ. તો અમને થોડું સારું લાગ્યું કે ના, પહેલી વાર અમને કોઈ સ્કૂલમાં આવી રીતે ઇન્વાઇટ કર્યા છે.
તો બસ આટલું જ કહેવું છે અમારે, બીજું કશું આગળ કહેવું નહીં. ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ રિસ્પેક્ટેડ ટીચર્સ, આજે આ થોડું પ્રોગ્રામ છે કે બધાને મોટિવેટ કરવાનું છે આગળ શું કરવાનું છે ભવિષ્યમાં. બધા આગળ જઈને કંઈક ને કંઈક બનશે તો ખરું, કારણ કે અત્યારે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે બધી જ ગર્લ્સ. કોઈ બધી જ ફિલ્ડમાં બધી ગર્લ્સ આગળ છે, કોઈ પણ પાછળ નહીં. કોઈ બી ફિઝિયોથેરાપી છે, ડૉક્ટર છે, એન્જિનિયરિંગ છે, પછી આપણે જોઈએ છે ફેશન ડિઝાઇનર. અત્યારે ઘણા બધા ફિલ્ડ થઈ ગયા છે છોકરીઓ માટે, અને છોકરીઓ ઘણી બધી આગળ વધી રહી છે છોકરાઓ કરતાં. મેં જોયું છે. અમારું આજે મારું પહેલાં પરિચય આવ્યો તમને. મારું નામ પંચાલ મોક્ષા હર્ષદભાઈ છે. હું તમારી જેવી સામાન્ય સ્ટુડન્ટ હતી અહીંયા જ બેસતી હતી 5-4 વર્ષ પહેલાં. હું અત્યારે ફિઝિયોથેરાપી કરું છું, બેચલર ઓફ ફિઝિયોથેરાપી, ડૉક્ટરની જે ડિગ્રી છે. આ કોઈને ખબર નહીં હોય, અડધા જેને ખબર હશે બેચલર ઓફ ફિઝિયોથેરાપી, તો હું પહેલાં ફિઝિયોથેરાપીનું કહું. કોઈને આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો અડધા જેને નહીં ખબર હોય કેવી રીતે ફિઝિયોથેરાપી થવાય, એનું મહત્ત્વ શું છે. કારણ કે મને બી નહીં ખબર, હું પણ તમારી જેવી હતી. 12મા પછી મને વિચાર આવ્યો કે હું શું લઉં, ત્યારે મારા ગાઈડન્સ મને કેટલી જગ્યાએ મારે જવું પડે એમના ઘરે કે તમે કેવી રીતે કર્યું, આ ઉપયોગી છે આગળ કે નહીં. તો મેં ફિઝિયોથેરાપી કર્યું. મારી એક દીદી અહીંયા જ છે, એ ફિઝિયોથેરાપી કરેલું. એમણે મને સારી રીતે સમજાવ્યું કે ફિઝિયોથેરાપી જે કોર્સ છે કોઈને બી લેવો હોય તો આ ફિઝિયોથેરાપીનો ઉપયોગ શું છે, આમાં કંઈ આગળ ફિલ્ડમાં જવાય એવું છે, ચાન્સીસ છે આગળ બહુ જ બધા છે. આમાં નાનું બાળક છે, લાઈક નાના બાળકથી કે જ્યારે ઉંમરવાળા જે આપણા દાદા દાદી છે એમના માટે ઘણા બધા ઉપયોગી છે. નાનું બાળક છે એને કસરત આપણે કરાવી હોય, અત્યારે નહીં નાના બાળકો ચાલતા થઈ જાય છે, તો અડધા બાળકોને એવી રીતે ચાલતા નહીં થઈ શકતા, તે લોકોને અમે એક્સરસાઇઝ કરાવીને એવી રીતે કેપેબલ કરે છે કે એવી રીતે લોકો ચાલી શકે. પછી એક્સિડન્ટ થઈ જાય છે અત્યારે, તો કોઈકના હાથ પગ ચાલતા નથી, તો એ લોકો માટે શું કરવાનું? તો એ લોકો માટે અમે એક્સરસાઇઝ કરાવીએ કે એ લોકો સામાન્ય રીતે ચાલતા થઈ જાય અને દરરોજની જે કામ કરતા હોય એ કરતા થઈ જાય. ઘણો બધો સ્કોપ છે, એવું નહીં કે એક્સરસાઇઝ કરાવવાની. આપણે સ્પોર્ટ લેવલ છે એમાં બી આગળ જઈ શકે છે. અમારા એક ખુદનો પ્રિન્સિપલ છે, એ સ્પોર્ટ લેવલ નેશનલ લેવલે આગળ ગયા છે. એ અમને ઘણું બધું કહે છે કે આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ, મોટિવેટ બી ઘણું બધું કરે છે. અને ઘણી બધી કોમ્પિટિશન હોય છે નેશનલ લેવલની અમદાવાદ ખાતે, એ અમને મોટિવેટ કરે છે કે તમારે આ બધી એક્ઝામ આપવી જોઈએ. અમને બી અહીંયા 6ઠ્ઠા ધોરણમાં સંદીપ સર અને કીર્તિ સરે બહુ મોટિવેટ કરેલા. અમે 6ઠ્ઠા ધોરણમાં આવેલા ત્યારે સંદીપ સર નવા આવેલા, એમણે જ બધી ઘણી બધી પ્રવૃત્તિ કેવી રીતે કરવાની અને કેમ કરવી એ બધું શીખવાડેલા બંને સરે. એટલે ફિઝિયોથેરાપી આ રીતે ઉપયોગી છે. ફિઝિયોથેરાપી જ નહીં, ઘણું બધું ઉપયોગી છે. મેં તમને ફિઝિયોથેરાપી એટલા માટે કીધું કે જેને આગળ વધવું હોય એ વધી શકે છે. પછી કોઈને ગોલ એટલે ખબર છે, ગોલ એટલે શું? ગોલ, લક્ષ્ય, કોઈને છે ગોલ્સ? ખબર છે શું ગોલ્સ? કોઈ પોતાના ગોલ્સ લક્ષ્ય બનાવ્યા છે? આંગળી ઊંચી કરો, ખાલી મેં જોવું છે કોણે બનાવ્યા છે. વેરી ગુડ, બહુ વેરી ગુડ. અને કોઈને ખબર નહીં હોય લક્ષ્ય ગોલ એટલે શું, જેના માટે આપણે આ કરિયર આપણે શું બનવું છે, લાઈક ડૉક્ટર છે, બધું તો છે, પણ અત્યારે આ નવા જમાનામાં ઘણું બધું આગળ વધી રહ્યું છે. વેબ ડિઝાઇનર થઈ શકીએ છે, પછી ફેશન ડિઝાઇનરમાં આગળ વધી શકીએ છીએ. આપણે છોકરીઓ છે, તમને બધાને મહેંદી તો આવડતી હશે, મહેંદી, હેર સ્ટાઈલ એ બધું આવડે છે કે નહીં આવડતું? હા, તો એમાં આગળ વધી શકે છે કે નહીં? એવું નહીં કે આપણે કંઈ ડૉક્ટર જ બનવું છે, ટીચર જ બનવું છે. તમારામાં જે બધી આવડત છે એને તમે આગળ વધારો, તમે એ ફિલ્ડમાં પણ આગળ વધી શકો છો. કોઈ ગોલ વિચારવાનો. હું અહીંયા હતી ત્યારે મને ખબર હતી કે મારે શું થવાનું છે. મેં પહેલેથી વિચારેલું હતું કે હું ડૉક્ટર થઈશ. કેવી રીતે થઈશ? મારે 12મામાં 10મામાં સારા ટકા લાવવા પડશે, મહેનત કરવી પડશે. 10મા સુધી તો આપણે વિચારી લઈએ કે મહેનત, હું 10મા સુધી તો મહેનત કરતી હતી, પણ ગોલ માટે નથી કરતી, ડૉક્ટર માટે નથી કરતી કે સારું ભણવાનું મળે. હું બધા જોડે રમતી હતી, એવું નહીં કે ખાલી ભણ કરું, બીજી પ્રવૃત્તિ પણ કરવી જોઈએ જેનાથી આપણે સ્કિલ્સ ડેવલપ થાય, આપણે કુશળ થઈએ કોઈ ફિલ્ડમાં. અત્યારે હું આ ફિઝિયોથેરાપીનો કોર્સ લીધો છે કારણ કે મારું ગોલ હતું કે હું ડૉક્ટર થઈશ. તમને નહીં ખબર હોય, અત્યારે હું ફિઝિયોથેરાપી કરી છું, ફર્સ્ટ યરમાં પહેલા દિવસે ગઈ
ત્યાં મારી જ જોડે એક ભાઈ હતા, 4-5 વર્ષ મોટા હતા. એ પણ ફિઝિયોથેરાપીના ફર્સ્ટ યરમાં હતા. મને આશ્ચર્ય થયું કે આ ભાઈ 4-5 વર્ષ મોટા છે અને અમારા જોડે ફિઝિયોથેરાપીના ફર્સ્ટ યરમાં કેમના છે. પછી મને ધીમે ધીમે ખબર પડી કે આ ભાઈએ શું કરેલું. 1 વર્ષ MBBS કર્યું, 60 લાખ ખર્ચ, 6 લાખ ખર્ચીને. પછી MBBSમાં 1 વર્ષ રહીને 2 વર્ષ પછી એન્જિનિયરિંગ કર્યું, એન્જિનિયરિંગની ડિગ્રી લીધી. પછી એમને મત બદલી ગયું, 2 વર્ષ થઈ ગયા. પછી ફાર્મસી કરી દીધું 1 વર્ષ. પછી મન બદલાઈ ગયું, પછી 1 વર્ષ આવી ગયા ફિઝિયોથેરાપી કરવા. હવે મન બદલાઈ ગયું તો બીજે જતા. એમના પાસે કંઈ ગોલ નહીં, એકલા બધે એક ફિલ્ડમાંથી બીજા ફિલ્ડમાં જ જાય છે. તમારે ગોલ ચોક્કસ બનાવવાનો છે. ઉદાહરણ આપી દીધું, તમે ઘરેથી સ્કૂલે આવો છો, તમને માઇન્ડમાં એટલું તો છે કે તમે ઘરેથી સ્કૂલમાં આવો છો તો કયો રસ્તો છે, કેવી રીતે આવવાનું છે, બધું જ ખબર છે તમને બધાને. એવી રીતે આ તો મેં ઉદાહરણ આપ્યું, એવી રીતે તમારે આગળ વધવું છે તમારા ફિલ્ડમાં. લાઈક કોઈને એન્જિનિયરિંગ થવું છે તો એન્જિનિયરિંગમાં કેવી રીતે આગળ વધવાનું, 12થમાં કેવી રીતે જવાનું, એ બધું તમે પૂછો સરને, તમને બધે સર કહેશે. અમે બધું ઘણું બધું ગાઈડન્સ સરની જોડેથી મળેલું છે. એટલે અત્યારે આગળ વધવાનું ફિલ્ડ છે ઘણી બધું. અને તમને અત્યારે નહીં હોય, કોચિંગ ક્લાસીસ ઘણા બધા છે બહાર શહેરોમાં, આપણે અહીંયા નથી. તો શું નહીં કરી શકીએ આપણે? હું અત્યારે જો મારી ફિઝિયોથેરાપી અત્યારે વેકેશન ચાલે છે, હું શું કરું છું અત્યારે બેઠી બેઠી ઘરે જેમ મહેંદી હોય છે શીખો છો ને તમે બધા, મને નહીં આવડતું તો હું અત્યારે જ શીખું છું, યુટ્યુબ પરથી શીખું છું. મને કોઈ શીખવાડવા નહીં આવતું. અત્યારે ઘરે બેઠી છું, વેકેશન છે, શું કરું? કંઈક શીખી લો. ઘરનું કામ તો કરવાનું જ છે પણ બીજું બધું કંઈક તો કરવું પડે ને. હું અહીંયા 12મા ધોરણમાં હતી ત્યારે એક સર હતા, એમણે છેલ્લે મને શું કીધું કે મોક્ષા, આ બધું જે કરિયરનું છે તો ડૉક્ટર બનીશ, કંઈ બી બનીશ ચાલશે, પણ જ્યારે તારું કામ નહીં હોય ત્યારે તું શું કરીશ? તો તારે કશું તો શીખવું પડશે ને, બીજું બધું કંઈક લાઈક. મેં કીધું સર તમારી વાત સાચી છે. ત્યારે સરે મને શું કીધું કે હું અત્યારે ટીચરનું વર્ક કરું છું ને એની સાથે સાથે હું છે ને સિલાઈનું વર્ક બી કરું છું. અત્યારે ટીચર ના હોત ને તો એ સિલાઈનું કામ તો કરી જ લે, એવું કીધું મને સર. એટલે મને બી લાગ્યું કે આપણે ભણવું તો છે પણ બીજું બધું આપણું જે બીજું કામ છે એ તો કરવાનું છે. અત્યારે નહીં ખબર હોય પણ મમ્મી પપ્પા ઘણી બધી મહેનત કરીને આપણને ભણવા મોકલ્યા છે, આપણે થોડું તો કરવું પડશે ને. તમે વિચારજો ખાલી કે તમે સવારે ઉઠો છો ત્યારે ટૂથપેસ્ટ લો છો, ટૂથપેસ્ટની પેસ્ટ લો છો, એના કેટલા રૂપિયા થાય છે, અને પછી રાતે સૂઈ જાઓ છો ત્યાં સુધી કઈ બી વસ્તુ જે તમે વાપરો છો એની જે પ્રાઇસ છે એનો બધો કેલ્ક્યુલેટ કરો કે તમારી પાછળ તમારા માતા પિતા કેટલો ખર્ચ કરે છે એક દિવસનો. એવી રીતે તમે આટલા વર્ષો સુધી રહ્યા એટલો ખર્ચ કરો, કેટલો બધો લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચ કરે છે તમારા મમ્મી પપ્પા તમારા પાછળ. તો આપણે એમના માટે કશું તો કરવું પડશે ને. મને ડૉક્ટર બનાવવા માટે મારા પેરેન્ટ્સે ઘણી બધી મારી પાછળ મહેનત કરી છે અને મને આગળ વધારવાનો એમનો ખૂબ જ હાથ છે. મારે જે હું એક ડૉક્ટર બની છું એમાં સર છે, આ બંને સરનો તો બહુ જ હાથ છે, કારણ કે એ લોકો મને શીખવાડે છે કે સ્કિલ કેવી રીતે વધારવાની છે. સ્કિલ નહીં હોય તો કંઈ નહીં હોય. અત્યારે હું તમારે ખાલી સ્પીચ આપું છું ને એક વખત હું સ્પીચ પણ નથી આપી શકતી કોઈને સામે. ત્યારે આ બધા સરે કીધું કે મહેનત તો કરવી પડશે ને બધામાં, ત્યારે જ આગળ વધારશે. અત્યારે જો હું જગ્યાએ છું, મને એવું લાગે છે તમે પણ આ જગ્યાએ હશો, મારાથી પણ સારી જગ્યાએ હશો તમે. તો તમે ગોલ્સ બનાવશો હવેથી? ગોલ્સ બનાવીને આગળ વધશો? પ્લીઝ આગળ વધજો, મારાથી બી સારા સ્ટુડન્ટ અને સારા કંઈક ફિલ્ડમાં કંઈક સારું બનજો, મારી એવી જ આશા છે. થેન્ક યુ. મારું નામ પટેલ મુક્તિ ફાલ્ગુનભાઈ છે, હું ભદ્રની રહેવાસી છું. મેં બાલ મંદિરથી લઈને ધોરણ 10 આ જ કેમ્પસમાં અને 6 to 8 આ જ સ્કૂલમાં મેં કરેલું છે. જ્યારે હું 6th સ્ટાન્ડર્ડમાં આવી ત્યારે 6th સ્ટાન્ડર્ડ એ આપણું લાઈક મેચ્યુરેશન પીરિયડ કહેવાય, લાઈક એ ટાઈમે આપણે મેચ્યોર બનીએ.
5th સ્ટાન્ડર્ડ સુધી આપણે લાઈક નાના બાળકની જેમ જ એ કરતા હોઈએ છીએ. 6th સ્ટાન્ડર્ડથી આપણને આમ લાઈક વિચારવાનું હોય કે હવે હું શું કરીશ, કેમનું કરીશ, એ બધું લાઈક આપણે વિચારી રાખવાનું હોય. તો મારા માટે કોઈ એવા ગોલ નહોતા. ઇવન હું મોટે કહું છું કે મારા 11th સ્ટાન્ડર્ડ સુધી કોઈ જ ગોલ નહોતો કે હું શું કરીશ, કેમનું કરીશ. બસ 10th પાસ આઉટ કર્યું, વિચાર્યું હવે શું કરું. રિઝલ્ટ આવ્યું પછી વિચાર્યું કે હવે સાયન્સમાં જઈએ, તો સાયન્સ લીધું. પછી તોય એમ કંઈ ગોલ નહોતો કે હું શું કરીશ, બસ ખાલી સાયન્સ લઈ લીધું. પછી ખબર પડી કે હા હવે સાયન્સ લીધું જ છે અને એમાં પણ બાયોલોજી લીધું છે. તો લીધું પછી એવું થયું 11th સ્ટાન્ડર્ડમાં કે ના બસ હવે નામની આગળ ડૉક્ટર લગાવવું છે. હવે એ કેમનું લાગે તો એના માટે તો MBBS કરવું જ પડે, પણ એટલી તાકાત મારામાં નથી કે હું MBBS કરી શકું. તો મેં લાઈક મને ગાઈડ મળ્યું આગળથી એક ગાઈડન્સ તરીકે. તો એમાંથી મને ખબર પડી જે મારો કોર્સ છે એનું નામ છે ડૉક્ટર ઓફ ફાર્મસી. એ 5+1 યરનો કોર્સ છે. એમાં 5 વર્ષ આપણે ભણવાનું, 1 વર્ષ આપણને ઇન્ટર્નશીપ માટે મળે. તો એમાં મેં વિચાર્યું કે ચાલો આ કોર્સ સારો છે, ભલે લાંબો, પણ એકવાર ટ્રાય કરવાથી શું થાય છે, ટ્રાય તો કરીએ. નામની આગળ ડૉક્ટર તો લાગશે, કેમ કે MBBS તો કરવું જ નહોતું, એને તો સાઈડ જ મૂકી દીધું હતું અને મારા તાકાત બહારની વાત હતી. તો વિચાર્યું કે આ કોર્સ લઉં. એની અંદર છે ને મેથ્સ અને બાયોલોજી બંનેવાળા સ્ટુડન્ટ એ કોર્સમાં એડમિશન લઈ શકે છે. એમાં છે ને આ કોર્સ છે એ MBBSની કમ્પેરમાં સેમ જ છે. જ્યારે તમે કશું બી થયું હોય, તમને લાઈક તાવ આવ્યો, ઉધરસ થઈ, શરદી થઈ, તમે ડૉક્ટર પાસે જાઓ છો, પણ ડૉક્ટર જાતે એ જે દવા આપે છે તમને, એ ડૉક્ટર જાતે પ્રિસ્ક્રાઇબ ના કરે, એ તમને જાતે ના આપે. તો તમે ડૉક્ટરની સાથે એક ફાર્મડીવાળો સ્ટુડન્ટ હોય યા ફિર ફાર્મડી થયેલું એક હોય, એ આપણને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે કે હા આ જે છે એ આ દવા આના માટે, આ તાવ આવ્યો છે તો તાવ માટે અમુક સિલેક્ટેડ મેડિસિન હોય એ જ એ પ્રિસ્ક્રાઇબ થાય. અધરવાઇઝ એના બદલે તાવ આવ્યો છે અને તમને ઉધરસ, શરદી, કેન્સરની દવા આપી દેશે તો તમારા માટે એ કંઈ કામની નથી. તમારા બોડીમાં જઈને કશું વર્ક નહીં કરે. પણ તમને તાવની જ દવા આપશે તો બોડીમાં જઈને વર્ક કરશે જ. એટલે લાઈક એ જે પ્રિસ્ક્રાઇબ કરે એ ડૉક્ટર પોતે ના કરે, ફાર્મડીવાળું જે હોય એ જ કરે. તો મેં વિચાર્યું કે ચલો આ કંઈક કરીએ. જ્યારે હું 6th સ્ટાન્ડર્ડમાં આવી ત્યારે હું ભણવામાં તો આમ કેવું બસ આઈડીલા લે, સર મેડમ બોલ્યા કરે, આપણે સાંભળવાનું નહીં, જોઈએ હવે આગળ જઈને શું થાય છે, જોવું જોઈએ. શાંતિથી બધું પાસ આઉટ કર્યું. જેને આગળ જઈને બધું વિચાર્યું. હવે ખબર પડે છે કે પહેલાં જ ભણ્યા હોત તો અત્યારે બહુ જ સારું કામ લાગે. અને એમાં પણ મેઇન સબ્જેક્ટ છે ને ઇંગ્લિશ, મેથ્સ અને સાયન્સ. આ 3 છે ને એને કમ્પ્લીટ રાખવા પડે. જો જેને સાયન્સ સ્ટ્રીમમાં જવું હોય ને એને ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ તો આવડવું જરૂરી છે. કેમ કે જો એ આવડશે બેઝિક તો જ આગળ જઈને આપણને ડીપલી આવડશે, બાકી નહીં આવડે. સ્કૂલમાં ભણેલી છું અને મેં અત્યારે BCom લીધું છે. હવે આટલું બધું મોટિવેશન તમે સાંભળીને તમે કંટાળી ગયા છો. આટલા દિવસ માટે આટલું કાફી છે. એટલે હું કંઈ મોટિવેશન નહીં કહું, હું એટલું જ કહીશ કે જો તમે ભણો છો તો ભણવામાં ધ્યાન આપો, પણ જોડે મસ્તી એ કરો. આ દિવસો પાછા નહીં આવે. ભણવા ઉપર ફોકસ ના કરશો, થોડુંક મસ્તી કરો. 6 થી 8 તમારું પાછું નહીં આવે. આ લોકોએ મસ્તી નહીં કરી એટલે પસ્તાય છે. મને પસ્તાવો નહીં થતો. એટલે ભણો ના નહીં, પણ માપનું ભણો. એટલે બધા સિરિયસ ના થાય, તમારા દિવસ તમને પછી યાદ આવે. બરાબર? એટલે ભણી જાઓ. ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કોઈ આશય આપણે એવો નહોતો કે અહીંયા આ લોકોને ઇન્વાઇટ કરીએ. અને મારી બહુ 2-3 વર્ષ પહેલાંની ઈચ્છા હતી કે આવું કોઈ છોકરીઓ આવે ને તો તમને રિયલ ખબર પડે કે જ્યારે અમે ક્લાસમાં તો કહીએ છીએ તમને કે તમે ભણો, ડૉક્ટર બનો, એન્જિનિયર, પણ આજે જીવતા જાગતા અહીંયા તમને રેડીમેડ બનાવી દીધા. અને અહીંયા જે છે એ તમને કહ્યું, એમના જે એક્સપિરિયન્સ હતા રિયલ એ તમારી આગળ શેર કર્યા.
પહેલા હું એવું સમજતો હતો કે હાઈફાઈ સ્કૂલ હોય ઇંગ્લિશ મીડિયમ એ લોકો જ કંઈક સારા લેવલે પહોંચે, પણ આજે મારા 9 વર્ષના અનુભવમાં જ્યારે આ છોકરીઓને જોઈને તો મને એમ થયું કે અહીંયા બેઠેલી બી છોકરી ડૉક્ટર, એન્જિનિયર, કોઈ સારી પોસ્ટ ઉપર બેસી શકે. એના માટે કોઈ ઇંગ્લિશ મીડિયમ કે કોઈ હાઈફાઈ સ્કૂલની જરૂર નથી. એક વસ્તુ આજે મને સાબિત થઈ ગયું. બરાબર? હા, એક તમારી મહેનત હોવી જોઈએ અને બીજું તમારા માતા પિતા અને ગુરુ આ ત્રણના આશીર્વાદ ને એમના માર્ગદર્શન પ્રમાણે જો તમે ચાલશો ને તો ચોક્કસ સફળ થશો. 26મી જાન્યુઆરી આ છોકરીઓ મળી એટલે મેં સહેજ વાત કરી એમને કે જો તમને ટાઈમ મળે તો આવજો. તો એ લોકોએ કહ્યું કે અમને ટાઈમ મળશે નહીં, કોલેજ હતી. તો મેં કહ્યું જો તમે થોડું એડજસ્ટ થાય તો કરો તો સારું. તો અમારી છોકરીઓને શું માર્ગદર્શન મળે અને એ લોકો જુએ કે ના અમે પણ આ સ્કૂલમાં ભણ્યા હતા, બરાબર ને, આ રીતના આ જગ્યાએ પહોંચ્યા છે તો તમે પણ એ રીતના પહોંચી શકશો. બરાબર? એટલે એ લોકો બી તમારી જેમ જ અહીંયા બેસી મસ્તી કરી છે, ભણ્યા છે, અમે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કર્યું છે અને આજે એ લોકો આગળ છે અને હજુ પણ ભવિષ્યમાં આગળ જશે. બરાબર? વધારે તો કંઈ કહેતો નથી, પણ હું ખરેખર એ બધી છોકરીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો પોતાનો સમય આપણને